ચૌધરી રોહિત એ મને સુકાય યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 6 પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમે શાળાના સમયમાં સમાચાર પત્રોમાં કે ટેલિવિઝનમાં તમે જ્યારે સમાચાર સાંભળો છો ત્યારે તમે જોયું હશે કે ગુજરાતના નલિયામાં -3 ડિગ્રી તાપમાન, શિમલામાં -20 ડિગ્રી તાપમાન, કે તમારા જ શહેરમાં 28 ડિગ્રી તાપમાન, ગઈકાલના તાપમાન કરતાં 2 ડિગ્રી તાપમાન ઘટ્યું। આવી રીતે તમે કેટલાક સમાચારોથી વાકેફ હશો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈ શકીએ છીએ કે નલિયાનું તાપમાન -5 ડિગ્રી। હવે વિદ્યાર્થી મિત્રો, આ -5 છે, -1 છે, એવી રીતે -2 છે। આવા જે ઋણ જે સંખ્યા છે, ઋણ જે સંખ્યાઓ છે, માઇનસ એટલે વિદ્યાર્થી મિત્રો ઋણ, એને ઋણને અંગ્રેજીમાં માઇનસ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4 આવી જે સંખ્યાઓ જે છે એ વિદ્યાર્થી મિત્રો શૂન્ય કરતાં નાની સંખ્યાઓ છે। એ શૂન્ય કરતાં નાની સંખ્યાઓ છે, અને શૂન્ય કરતાં મોટી સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4, 5 અનંત સુધી। તો બે સંખ્યાઓ રહી રહેશે, એક શૂન્ય કરતાં નાની સંખ્યા અને શૂન્ય કરતાં મોટી સંખ્યાઓ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો કેટલીક સંખ્યાઓ વિશે આપણે પરિચય મેળવી લઈએ। તો પ્રાકૃતિક સંખ્યાઓ, તો પ્રાકૃતિક સંખ્યાઓ કેવી સંખ્યાઓ કે જેમાં 1, 2, 3, 4, 5 અનંત સુધીની જે સંખ્યાઓ એને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં શૂન્યનો સમાવેશ થયો નથી। જ્યારે પૂર્ણ સંખ્યાઓ એટલે કે શૂન્ય સહિતની સંખ્યાઓ, શૂન્ય સહિતની સંખ્યાઓ એ 0, 1, 2, 3, 4 n સુધી, અનંત સુધી। આ અનંત માટે અહીં n મૂકવામાં આવ્યો છે। તો પૂર્ણ સંખ્યામાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ એવો તમને પરીક્ષામાં પૂછવામાં આવે તો સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એ 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ એના પછીની સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ। તો પૂર્ણાંક સંખ્યાઓ બે પ્રકારની હોય છે, ધન અને ઋણ, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં 1, 2, 3, 4 અનંત સુધી એ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, અને -1, -2, -3, -4 એવી રીતે -n એટલે કે અનંત સુધીની જે સંખ્યાઓ જે છે એ ઋણ પૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આવી પૂર્ણાંક સંખ્યાઓ જે છે ધન અને ઋણ પૂર્ણાંક, એને આપણે સંખ્યા રેખા પર કેવી રીતે આપણે મૂકી શકીએ એ આપણે જોઈએ। તો અહીં તમને વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા આપવામાં આવી છે। તો અહીં સંખ્યા રેખા પર મધ્યમાં શૂન્ય હશે। કેમ મધ્યમાં? કારણ કે આ બાજુની જમણી બાજુની સંખ્યા જે છે એ ધન સંખ્યા છે, અને શૂન્યની ડાબી બાજુની સંખ્યા છે એ ઋણ સંખ્યા છે। તો શૂન્યની જમણી બાજુ જે સંખ્યાઓ જે છે એ શૂન્યથી વધતી જશે, શૂન્ય કરતાં મોટી થતી જશે। શૂન્ય પછી 1, 2, 3, 4, 5 અનંત સુધી। એટલે કે જેમ આપણે ડાબી તરફ જઈશું, શૂન્યથી ડાબી તરફ જઈશું, તેમ સંખ્યાઓ વધતી જશે, અને આ શૂન્યની જેમ ડાબી તરફ જઈશું તેમ સંખ્યાઓ ઘટતી જશે। શૂન્યની જેમ આપણે ડાબી તરફ જતા જઈશું તેમ સંખ્યાઓમાં ઘટાડો થતો જાય છે, સંખ્યાઓની જે કિંમત છે એમાં ઘટાડો થતો જશે। જ્યારે શૂન્યની જમણી બાજુ આપણે જઈશું તેમ સંખ્યામાં શું થતું જશે, સંખ્યાના મૂલ્યમાં વધારો થતો જશે। સમજાયું મિત્રો? એટલે અહીં તમને સંખ્યા રેખા પર ડાબી બાજુ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે અને જમણી બાજુ ધન પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ડાબી બાજુ તમે જોઈ શકો છો -1, -2, -3, -4। હવે આમાં
સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ? સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા, સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા -1 થશે, કારણ કે -1 કરતા -2 નાનું, -2 કરતા -3 નાનું અને -3 કરતા -4 નાની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો આ શૂન્યથી જેમ ડાબી બાજુ આપણે જતા જઈએ તેમ સંખ્યાઓ કેવી થતી જાય છે? નાની થતી જાય છે, એનું મૂલ્ય ઘટતું જાય છે. અને જેમ શૂન્યથી આમ જમણી તરફ જતા જઈએ છીએ તેમ સંખ્યાનું મૂલ્ય વધતું જાય છે. એટલે કે વધતા જાય છે, 1 કરતા 2 મોટો, 2 કરતા 3 મોટો, 3 કરતા 4 મોટો. આ રીતે સંખ્યાનું મૂલ્ય વધતું જાય છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? અને આ જે શૂન્ય જે છે એ શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે. શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? હવે પછી આપણે જોઈશું કે આવી સંખ્યા રેખા પર આપણે કોઈ પણ સંખ્યા હોય તેને આપણે આ સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકીએ તે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધારો કે આ સંખ્યા રેખા પર -5 દર્શાવવો છે. -5 એટલે ઋણ 5 દર્શાવવો છે. તો આપણે આ સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકીશું? તો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યા રેખા પર આ જે ઋણ 5 છે એ સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુ આવશે કે જમણી બાજુ આવશે? તો આપણે અહીં જોઈ ગયા કે જે બધી ઋણ જે સંખ્યાઓ છે આ ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4 આ બધી જે ઋણ જે સંખ્યાઓ છે એ ઋણ સંખ્યાઓ એ શૂન્યની ડાબી બાજુ આવશે. બરાબર છે વિદ્યાર્થીઓ? તો અહીંયા આપણે આ ઋણ 5 દર્શાવવો હોય તો આપણે કેવી રીતે દર્શાવી શકીશું? તો સંખ્યા રેખા પર આપણે દર્શાવી શકીશું ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4 અને ઋણ 5. તો આ જે ઋણ 5 છે આપણને આપવામાં આવ્યો છે એ ઋણ 5 આપણે આ રીતે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ને સંખ્યા રેખા પર પૂરી કરી દઈએ. 1, 2, 3, 4, 5. તો આ સંખ્યા રેખા પર આપણે ઋણ 5 દર્શાવવો હોય તો આપણે તેને ડાબી બાજુ, શૂન્યની ડાબી બાજુ દર્શાવી શકીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે મારે સંખ્યા રેખા પર 4 દર્શાવવો છે તો હું કેવી રીતે દર્શાવી શકું? તો અહીં તમે સંખ્યા રેખા પર 4 દર્શાવવા માટે ક્યાં જોશો? શૂન્યની જમણી બાજુ જોશો કે શૂન્યની ડાબી બાજુ જોશો? આ જે 4 જે છે એ ધન 4 છે, એ ઋણ નથી. એટલે આપણે કઈ બાજુ જોઈશું? શૂન્યની જમણી બાજુ. 4 ક્યાં છે? 4 અહીં છે. તો અહીંયા આપણે આ રીતે રાઉન્ડ પાડીને 4 ને આપણે દર્શાવી શકીશું. એવી રીતે આપણે કોઈ પણ સંખ્યા આપી દે, -11 આપી દે, -12 આપી દે કે +10 આપી દે, +8 આપી દે. તો આવી રીતે આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. બરાબર છે? એ ઋણ જે સંખ્યા છે તે શૂન્યની ડાબી બાજુ આવશે અને ધન સંખ્યા જે છે એ શૂન્યની જમણી બાજુ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ જઈએ તો સંખ્યાને ચડતા કે ઉતરતા ક્રમમાં કેવી રીતે ગોઠવી શકાય? તો આપણે અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જેમ આપણે શૂન્યની ડાબી બાજુ જેમ જતા જઈએ, સંખ્યાઓ આપણે લખતા જઈએ તેમ સંખ્યાના મૂલ્યમાં ઘટાડો થતો જાય છે. સૌથી મોટી ઋણ સંખ્યા આ ઋણ 1. તો એટલે સંખ્યાના મૂલ્યમાં ઘટાડો થતો જાય છે. બરાબર છે? અને આ ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4 એટલે આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાઓ ઘટતી જાય છે અને જમણી બાજુ આ સંખ્યાઓ 1, 2, 3, 4 એ વધતી જાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે અહીં આપણે જો ચડતા ક્રમમાં ગોઠવીએ તો શૂન્ય અને ઋણ 7 વચ્ચેની જે સંખ્યા છે એને આપણે ચડતા ક્રમમાં કેવી રીતે ગોઠવી શકીએ? તો ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો સૌપ્રથમ આપણે નાની સંખ્યાથી ઉપરની સંખ્યા તરફ જોવું પડે. નાની સંખ્યાથી ઉપરની સંખ્યા તરફ જોવું પડે. તો શૂન્ય અને ઋણ 7 વચ્ચેની સંખ્યાઓ કઈ કઈ આવે વિદ્યાર્થી મિત્રો? તો શૂન્ય અને ઋણ 7 વચ્ચેની સંખ્યાઓ અહીં તમે જોઈ શકો કે શૂન્ય અને ઋણ જો ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4 એવી રીતે ઋણ 5 અને ઋણ 6 એ શૂન્ય અને ઋણ 7 વચ્ચે આવે. તો એમાં સૌથી નાની સંખ્યા કઈ થઈ વિદ્યાર્થી મિત્રો? તો સૌથી નાની સંખ્યા
સંખ્યા ઋણ 6 થઈ. બરાબર છે, કારણ કે શૂન્યની ડાબી બાજુ આપણે જઈએ છીએ તેમ સંખ્યા કેવી થતી જાય છે, ઘટતી જાય છે ને. તો અહીં જે ઋણ 6 જે છે એ નાની સંખ્યા થઈ. તો આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે એટલે આપણે ઋણ 6 થી ચાલુ કરીશું. તો શું આવશે, ચડતા ક્રમમાં ગોઠવતા શું મળે છે આપણને, ચડતા ક્રમમાં ગોઠવતા ઋણ 6, ઋણ 5, ઋણ 4, ઋણ 3, ઋણ 2 અને ઋણ 1. કેમ? કારણ કે આ ઋણ 6 છે એ સૌથી આ જે શૂન્યથી ઋણ 7 વચ્ચેની નાની સંખ્યા છે. બરાબર, એના કરતા મોટી ઋણ 5, ઋણ 5 થી મોટી ઋણ 4, ઋણ 4 થી મોટી ઋણ 3, ઋણ 3 થી મોટી ઋણ 2 અને ઋણ 2 થી મોટી ઋણ 1. આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ. હવે આને જ આપણે ઉત્તરતા ક્રમમાં ગોઠવવું હોય તો કેવી રીતે ગોઠવીએ વિદ્યાર્થી મિત્રો? ઉત્તરતા ક્રમમાં ગોઠવતા ગોઠવવું હોય તો સૌપ્રથમ મોટી સંખ્યા લખવી પડે, પછી આપણે નાની સંખ્યા તરફ જવું પડે. તો આમાં મોટી સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો? ઋણ 1. તો આપણે આ લખી શકીશું ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4, ઋણ 5, ઋણ 6. આ રીતે આપણે શૂન્ય અને ઋણ 7 વચ્ચેની સંખ્યાને ઉત્તરતા ક્રમમાં ગોઠવી શકીએ. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સરવાળો. તો અહીં આપણને કેટલીક સંખ્યાઓ આપેલી છે, તેનો આપણે સરવાળો કેવી રીતે કરી શકીએ તે આપણે જોઈશું. અને સંખ્યા રેખાની મદદથી પણ તેનો સરવાળો આપણે કેવી રીતે કરી શકીએ તે આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અહીં ઋણ 2 + 6 આપેલું છે. ઋણ 2 + 6. તો વિદ્યાર્થી મિત્રો અહીં ઋણ અને ધન આપેલું હોય ત્યારે આપણે તેનો સરવાળો કે બાદબાકી કઈ રીતે કરી શકીએ તે આપણે સૌપ્રથમ તો જોઈએ. તો આ રીતે જો ઋણ અને ધન આપેલું હોય, આવી રીતે ઋણ અને ધન આપેલા હોય, આવી રીતે ઋણ અને ધન આપેલા હોય તો અહીં બાદબાકી થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો? બાદબાકી થાય. અને જો ધન અને ઋણ આપેલા હોય, ધન અને ઋણ આપેલી આવી રીતે સંખ્યા ધન આપેલી હોય અને આ સંખ્યા ઋણ આપેલી હોય તો શું થશે? ત્યારે પણ અહીંયા બાદબાકી થશે. હવે એવી જ રીતે બંને સંખ્યાઓ આપણને ઋણ આપેલી હોય, બંને સંખ્યાઓ આપણને ઋણ આપેલી હોય તો એનો જે જવાબ આવશે તે ઋણમાં આવશે, પરંતુ એમની વચ્ચે સરવાળો થશે. શું થશે? સરવાળો થશે. હવે બીજી સંખ્યા આવી રીતે આપેલી હોય, બંને ધન આપેલા હોય, આવી બે સંખ્યાઓ આપેલી હોય, બંને અહીંયા પણ ધન હોય, અહીંયા પણ પ્લસ હોય અને અહીંયા પણ પ્લસ હોય તો તે સંખ્યાનો સરવાળો થશે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણને એવી રીતે આપવામાં આવ્યું છે કે અહીંયા ઋણ 2 + 6 આપવામાં આવ્યું છે, એટલે ઋણ અને ધન આપવામાં આવ્યું છે. તો ઋણ અને ધન આપણે અહીં જોઈએ તો અહીંયા ઋણ અને ધન આપવામાં આવ્યું છે તો અહીં શું થશે? બાદબાકી થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? બાદબાકી થશે. તો 6 માંથી આપણે કેટલા બાદ કરીશું? 2 બાદ. આ ઋણ 2 બાદ કરીશું. 100 માંથી આપણે આ 2 બાદ કરીશું તો જવાબ કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 6 માંથી 2 બાદ કરીશું કેટલા આવશે જવાબ? 4 આવશે. બસ વિદ્યાર્થી મિત્રો 6 માંથી 2 બાદ કરીશું તો જવાબ આપણો 4 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ધન 4 કેમ લખ્યા? અહીંયા ઋણ છે તો અહીંયા ઋણ 4 કેમ ન આવે? કારણ કે અહીં જ્યારે આપણે બાદબાકી કે સરવાળો કરીએ છીએ ત્યારે હંમેશા આપણે મોટી જે સંખ્યા છે મોટી સંખ્યા ધ્યાનમાં લેવાની છે, મોટી સંખ્યાનું ચિહ્ન ધ્યાનમાં લેવાનું છે. એટલે કે અહીં મોટી સંખ્યા 6 છે અને અહીંયા જે નાની સંખ્યા છે 2 છે. તો હવે જે મોટી સંખ્યા છે એની આગળ કયું ચિહ્ન છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા ધનનું ચિહ્ન છે. માટે એનો જે જવાબ જે આવશે એ જવાબ આપણને ધનમાં મળશે.
અને જો આ જ સંખ્યા જો મોટી હોય 6 કરતા આ સંખ્યા જો 8 હોતે તો પણ આ બંને વચ્ચેનો બાદબાકી થતો, પરંતુ અહીં જે જવાબ આવે તે ઋણ જવાબ આવે. સમજાયું મિત્રો? હવે આ જ સંખ્યાનો આપણે સંખ્યા રેખાને આધારે સંખ્યા રેખાની મદદથી એનો સરવાળો કઈ રીતે કરી શકીએ તે આપણે જોઈએ. તો અહીં ઋણ 2 અને 6 છે, તો આપણે સંખ્યા રેખા પર વધારેમાં વધારે આપણે 6 સુધી લખવું પડે, ઓછામાં ઓછું 6 સુધી લખવું પડે, અને વધારે વધારે આપણે 10 સુધી પણ અંક લખી શકીએ. ઓછામાં ઓછું 6 સુધી અંક આપણે લખવો પડે. તો અહીંયા આપણે લખીશું 0 ની જમણી બાજુ ધન સંખ્યાઓ આવશે, એટલે 1 2 3 4 5 6 7 સુધી લખી દીધા. ઓછામાં ઓછા આપણે 6 સુધી લખવો પડે, કારણ કે અહીંયા સંખ્યા સૌથી મોટી 6 છે. હવે મિત્રો આ બાજુ પણ આપણે -7 સુધી લખી, ઋણ 7 સુધી લખી દઈએ. ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 ઋણ 5 ઋણ 6 ઋણ 6 સુધી લખીએ. હવે મિત્રો અહીંયા શું લખ્યું છે કે -2 એટલે કે ઋણ 2 માં કેટલો 6 ઉમેરાયેલો છે, એટલે કે ઋણ 2 + 6 છે. તો અહીં આપણે 0 થી લઈને આપણે 2 પગલા ડાબી બાજુ જઈશું. એટલે ડાબી બાજુ કેવી સંખ્યાઓ છે? ઋણ સંખ્યાઓ છે, અને આ ઋણ 2 જે છે એ શૂન્યની ડાબી બાજુ છે, એટલે આપણે 2 પગલા ડાબી બાજુ જઈશું. આ રીતે 2 પગલા આપણે આ રીતે ડાબી બાજુ જઈશું, અને ક્યાં સુધી? ઋણ 2 સુધી. બરાબર. હવે આપણે ઋણ 2 માં કેટલા ઉમેરેલા છે? અહીંયા 6. ઋણ 2 માં વત્તા 6 કરવાના છે, એટલે આપણે હવે આ જમણી તરફ વત્તા 6 છે, માટે એ ધન સંખ્યાઓ જે છે એ કઈ તરફ છે? શૂન્યની જમણી તરફ છે. એટલા માટે આપણે આ ઋણ 2 થી આપણે જમણી તરફ 6 પગલા આવીશું. ઋણ 2 થી જમણી તરફ આપણે 6 પગલા ચાલીશું. તો અહીંથી આપણે ઋણ 2 થી લઈએ 6 પગલા, એટલે 1 2 3 4 5 6, એટલે ક્યાં સુધી આવશે? અહીંયા ઋણ 2 થી આપણે લઈએ તો અહીંયા આપણે ક્યાં સુધી આવ્યા? 6 પગલા ચાલીને 4 સુધી. 1 2 3 4 5 6 પગલા ચાલ્યા આપણે ઋણ 2 થી, અને ક્યાં સુધી પહોંચ્યા? અહીંયા જમણી તરફ 4 સુધી. અને જે અંક આપણને 6 પગલા ચાલતા જે અંક મળ્યો એ કેટલો છે? 4. તો વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો કેટલો છે? 4. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે સંખ્યા રેખાની મદદથી પણ આ જે સરવાળો છે એ આપણે કરી શકીએ, અને આપણને જવાબ કેટલો મળે છે? 4 જવાબ મળે છે. તો આપણે અહીં શું કર્યું વિદ્યાર્થી મિત્રો? સૌપ્રથમ તો 0 થી નીચે લખવાનું, 0 થી 2 પગલા, 0 થી 2 પગલા ડાબી બાજુ જતા ઋણ 2 મળે છે. ત્યારબાદ ઋણ 2 થી ઋણ 2 થી 6 પગલા જમણી બાજુ ચાલતા, 6 પગલા જમણી બાજુ જતા કેટલા મળે છે? 4 મળે છે. તો 4 એ શું છે? 4 એ ઋણ 2 + 6 નો સરવાળો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ પ્રમાણે પણ કેટલા જવાબ આવ્યા? 4 જવાબ આવ્યા, અને સંખ્યા રેખાની મદદથી આપણે કર્યું ત્યારે પણ 4 જવાબ આવ્યા. એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈશું વિદ્યાર્થી મિત્રો. તો અહીં ઋણ 8 + 4 છે. ઋણ 8 + 4 છે, તો કેટલા આવશે? ઋણ 8 +
4 તો અહીંયા ઋણ અને ધન છે તો કયા નિયમનો ઉપયોગ થશે આ પહેલા જ નિયમનો ઋણ અને ધન શું થશે બંને વચ્ચે બાદબાકી થશે બરાબર છે બંને વચ્ચે બાદબાકી થશે તો 8 માંથી 4 જાય તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો 4 8 માંથી 4 જાય તો 4 આવે પણ અહીં ચિહ્ન કયું આવશે 4 ની આગળ તો ઋણ ચિહ્ન આવશે કારણ કે અહીં જે મોટી સંખ્યા છે એનું ચિહ્ન કેવું છે ઋણ ચિહ્ન છે એટલા માટે અહીં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો ઋણ 4 જવાબ આવશે બરાબર છે આપણે અહીંયા ચિહ્ન ધ્યાનમાં લેવાનું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આ જ ઉકેલ જે છે એ આપણે સંખ્યા રેખાની પદ્ધતિથી મેળવીએ તો સૌપ્રથમ તો આપણે અહીં જમણી અને ડાબી બાજુ આપણે સંખ્યાઓ લખી દઈએ તો અહીં લખીશું 1 2 3 4 5 6 7 8 અહીં ધન 4 છે એટલે ઓછામાં ઓછું 4 સુધી આપણે અહીંયા લખવું પડે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ઓછામાં વધુ 4 સુધી આપણે અહીંયા લખવું પડે વધારેમાં વધારે આપણે જેટલું લખવું હોય તેટલું લખી શકીએ હવે આ જો ડાબી બાજુ જોઈએ તો ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 ઋણ 5 ઋણ 6 ઋણ 7 ઋણ 8 ઓછામાં ઓછું ઋણ 8 સુધી આપણે અહીંયા લખવું પડે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ઋણ 8 વત્તા 4 એ બંનેનો સરવાળો આપણે કરવાનો છે તો ઋણ 8 માં કેટલો ઉમેરવા પડે વિદ્યાર્થી મિત્રો 4 તો અહીંયા આપણે સૌપ્રથમ તો શૂન્યથી ડાબી બાજુ આપણે કેટલા પગલા જઈશું શૂન્યથી ડાબી બાજુ 8 પગલા એટલે અહીંયા ઋણ 8 સુધી આપણે જઈશું આ પ્રમાણે બરાબર છે શૂન્યથી ઋણ 8 સુધી આપણે જઈશું આ પ્રમાણે હવે વિદ્યાર્થી મિત્રો વત્તા 4 છે એટલે કે ધન સંખ્યા તરફ આપણે જવાનું છે બરાબર ધન સંખ્યા તરફ આપણે જવાનું છે અને એ ધન સંખ્યા જે છે એ શૂન્યની કઈ બાજુ છે જમણી બાજુ તો આપણે આ ઋણ 8 થી જમણી તરફ આવીશું કેટલા પગલા 4 પગલા તો 1 2 3 4 ક્યાં સુધી આવશું વિદ્યાર્થી મિત્રો અહીંયા ઋણ 4 સુધી આપણે આ આપણને કેટલો જવાબ મળે છે ઋણ 4 બરાબર છે વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણને ઋણ 4 મળે છે અને સંખ્યા રેખાનો ઉપયોગ કરીને આપણે કર્યું ત્યાં પણ આપણને ઋણ 4 મળે છે તો અહીં શું કર્યું આપણે વિદ્યાર્થી મિત્રો પ્રથમ શૂન્યથી 8 પગલા ડાબી બાજુ ચાલીએ બરાબર જ્યાં આપણને શું મળ્યું ઋણ 8 મળ્યું હવે ઋણ 8 થી આપણે સરવાળો કરવાનો છે એટલા માટે આપણે જમણી તરફ 4 પગલા ચાલ્યા તો કે ક્યાં આવીને ટક્યા ઋણ 4 પર અને જે આ જે ઋણ 4 જે છે એ ઋણ 8 વત્તા 4 નો સરવાળો છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો ને આ જે વાક્યો છે તે તમારે નીચે લખવાના રહેશે આ પ્રમાણે આપણે લખ્યું એ જ પ્રમાણે તમારે આ સંખ્યા રેખા દોરીને એના પર આ રીતે બતાવીને આ નીચે આ લખાણ લખવાનું રહેશે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે -2 એટલે કે ઋણ 2 વત્તા 8 વત્તા ઋણ 4 હવે આનો સરવાળો આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર આપ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ શું કરવું એ આપણને કન્ફ્યુઝ થઈ જવાય તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ઘણી બધી સંખ્યાઓ આવી રીતે આપેલી હોય અને તેમાં આવા ચિહ્નો આપેલા હોય બાદબાકીનું ચિહ્ન આપેલું હોય ગુણાકારનું ચિહ્ન આપેલું હોય ભાગાકારનું ચિહ્ન આપેલું હોય તો આપણને એ મૂંઝવણમાં મૂકી દે કે પહેલા ભાગાકાર કરવું ગુણાકાર કરવું કે સરવાળો કરવો તો વિદ્યાર્થી મિત્રો એમાં ભાગુસભાનો નિયમ છે ભા એટલે ભાગાકાર ગુ એટલે ગુણાકાર સો એટલે સરવાળો અને બા એટલે બાદબાકી એટલે એ રીતે આપણે ક્રમ પ્રમાણે કરતા જવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા ભાગાકાર નથી આપેલો અહીંયા તો આપણને શું આપેલું છે ફક્ત બાદબાકી અને સરવાળાના ચિહ્નો આપેલા છે તો ભાગુસભા એટલે છેલ્લે સરવાળો અને બાદબાકી
તો સૌપ્રથમ આપણે શું કરીશું સરવાળાનું ચિહ્નને ધ્યાનમાં લઈને કરીશું તો સરવાળાના ચિહ્નને આપણે ધ્યાનમાં લઈએ તો શું મળે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા સરવાળાનું ચિહ્ન આપેલું છે અહીં સરવાળાનું ચિહ્ન આપ્યું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ આપણે આનો સરવાળો કરીએ તો ઋણ 2 + 8 શેનો સંબંધ બનશે બાદબાકીનો તો 8 માંથી 2 જાય તો કેટલા રહેશે મિત્રો 6 હવે આના બરાબર 6 લખી દીધા હવે વત્તા એટલે કેટલા ઓછા 4 તો અહીંયા શું થશે મિત્રો અહીંયા ધન અને ઋણનો સંબંધ બન્યો ધન અને ઋણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ ધન અને ઋણ શેનો સંબંધ બને છે બાદબાકી તો આ બંને વચ્ચે શું થશે વિદ્યાર્થી મિત્રો બાદબાકી થશે કારણ કે ધન અને ઋણ બરાબર બાદબાકી આવે છે બરાબર તો અહીંયા 6 માંથી 4 એટલે 6 તો અહીં વિદ્યાર્થી મિત્રો 6 + ઋણ 4 અહીં સંબંધ શેનો બને છે વત્તા અને ઓછા એટલે અહીં ઓછા થાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થશે આ બંને વચ્ચે બાદબાકી થશે તો અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 6 વત્તા ઓછા ઓછા પછી આ 4 6 માંથી 4 જાય તો કેટલા રહે વિદ્યાર્થી મિત્રો ધન 2 જવાબ આપણને મળે છે હવે આ જ સંખ્યાને આ જે રકમ છે એને આપણે સંખ્યા રેખા પર કેવી રીતે આપણે એનો સરવાળો કરી શકીએ તો સંખ્યા રેખાનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે કરી શકીએ સંખ્યા રેખાનો ઉપયોગ કરીને તો અહીં વધારે 8 છે બરાબર અને ઋણ સંખ્યામાં વધારે 4 છે તો આપણે અહીં ઓછામાં ઓછું 8 સુધી લેવું પડે એટલે 1 2 3 4 5 6 7 8 9 હવે શૂન્યની ડાબી બાજુ ઋણ 1 ઋણ 2 ઋણ 3 ऋण 4 ऋण 5 ऋण 6 ऋण 7 કેટલી સંખ્યા આપણે લઈ શકીએ બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સૌપ્રથમ અહીંયા શું આ ઋણ 2 + 8 + ઋણ 4 હવે અહીંયા પહેલા આપણે ઋણ 2 આપ્યું છે તો ઋણ 2 આપ્યું છે એટલે આપણે શૂન્યથી 2 પગલા આપણે જઈશું શૂન્યથી 2 પગલા ડાબી બાજુ જઈશું આ રીતે 2 પર ઋણ 2 પર બરાબર છે હવે ઋણ 2 માં કેટલા ઉમેરેલા છે 8 ઋણ 2 + 8 છે એટલે આપણે જમણી તરફ 8 પગલા આવીશું ઋણ 2 થી જમણી તરફ 8 પગલા આવીશું એટલે ક્યાં પહોંચશું 1 2 3 4 5 6 7 8 એટલે આપણે ડાયરેક્ટ ડાબી બાજુથી જમણી તરફ 8 પગલા ચાલીશું તો આપણે 6 પર આવીશું જમણી બાજુ આ 6 પર આપણે આવીશું હવે વિદ્યાર્થી મિત્રો હવે અહીંથી હવે આ 6 પરથી આપણે ઋણ 4 આપેલું છે એટલા માટે આ 6 પરથી આપણે ડાબી તરફ 4 પગલા જઈશું ડાબી તરફ 4 પગલા જઈશું એટલે 6 પરથી આ ઋણ 4 આપેલું છે એટલા માટે ડાબી તરફ આપણે 4 પગલા જઈશું તો 1 2 3 4 એટલે અહીંથી આપણે ક્યાં પહોંચીશું 6 પરથી આપણે 2 પર પહોંચીશું તો આપણે જવાબ કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા પરથી જવાબ કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો આપણને 2 જવાબ મળે છે તો આપણે આ રીતે પણ 2 જવાબ મેળવી દીધો અને સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પણ આ રીતે આપણે જવાબ મેળવી શકીએ અને આ જે તમે જે કરો છો જે પ્રવૃત્તિ કરો છો મેળવવા માટે એ આ રીતે આપણે બધા દાખલામાં લખવાની રહેશે સમજ પડી હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં કેટલીક સંખ્યાઓ આપેલી છે તેની બાદબાકી અને સરવાળો આપણે જોઈશું તો પહેલા આપણે શું વિદ્યાર્થી મિત્રો અહીંયા 35 ઓછા 20 બાદબાકી તમને વિદ્યાર્થી મિત્રો આવડે છે 35 ઓછા 20 કેટલા થાય
5 5 ઓછા 0 5 અને 3 ઓછા 2 1 આનો જવાબ કેટલો આવે 15 હવે આ રીતે સંખ્યા આપેલી છે ઋણ 20 ઓછા 13 ઋણ 20 ઓછા 13 આ રીતે આપણે સંખ્યા આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ અહીંયા ચિહ્નો આપણે જોઈ શકીએ છીએ તો બે ચિહ્નો છે અને બંને ચિહ્નો કેવા છે ઋણ છે તો આ બંને સંખ્યા વચ્ચે સરવાળો થશે કે બાદબાકી થશે એ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ તો અહીં તમે જોઈ શકો છો કે વત્તા ઓછા હોય ત્યારે ઓછા થાય ઓછા વત્તા હોય ત્યારે પણ ઓછા થાય અને બંને ચિહ્નો જો ઋણ હોય ત્યારે સરવાળો થાય અને બંને સરવાળા ચિહ્ન હોય ત્યારે સરવાળો થાય બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીં બંને ઓછાના ચિહ્નો છે એટલે આ બંને વચ્ચે શું થશે સરવાળો થશે પરંતુ એ સરવાળો જે સંખ્યા મળે છે આપણને તો એની આગળ કયું ચિહ્ન આવશે તો વિદ્યાર્થી મિત્રો એ કેવી રીતે આપણે નક્કી કરી શકીએ કે આમાં જે મોટી સંખ્યા હોય આ 13 છે આ 20 છે બરાબર તો આમાં જે આ મોટી સંખ્યા છે એ 20 છે અંક 20 એ 13 કરતા મોટો છે બરાબર ભલે આ 13 કરતા ઋણ 20 નાની છે 13 કરતા ઋણ 20 નાની છે પણ આપણે જ્યારે ગણતરી કરીએ છીએ ત્યારે અહીં આ 13 કરતા 20 મોટો છે કે આપણે ધ્યાનમાં લેવાનું છે એટલે મતલબ કે મોટી સંખ્યા આપણે ધ્યાનમાં લેવાની છે ચિહ્ન દર્શાવવા માટે બરાબર છે હવે આપણે જોઈએ તો આ બંને વચ્ચે શું થશે સરવાળો થશે તો આ બંનેનો સરવાળો શું થાય કેટલો થશે 20 13 આપણે કરીએ તો કેટલા થશે 43 બરાબર છે 43 આ બંનેનો સરવાળો થશે પરંતુ આમાં જે સંખ્યા આપણે છે કે મોટી સંખ્યા જે છે એનું ચિહ્ન કયું છે તે આપણે જોવાનું છે બરાબર છે તો આ 20 ની આગળ કયું ચિહ્ન છે ઋણનું ચિહ્ન છે માટે આનો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો ઋણ 43 એવો આનો જવાબ આવશે ઓકે આ બંનેનો સરવાળો શું આવશે વિદ્યાર્થી મિત્રો ઋણ 43 એવો સરવાળો આવશે કે વિદ્યાર્થી મિત્રો કારણ આમાં આપણે જોઈ શકીએ કે આપણે 0 થી ડાબી તરફ જઈએ તેમ સંખ્યાઓ નાની થતી જાય છે અને જેમ આપણે જમણી તરફ જઈએ તેમ સંખ્યાઓ મોટી થતી જાય છે બરાબર પરંતુ અહીં શું થાય છે કે આ ઋણ 20 માંથી આ 13 બાદ થાય છે ઋણ 20 માંથી આ 13 બાદ થાય છે એટલા માટે અહીં જે આપણને સંખ્યા મળશે એ ઋણ 20 કરતા નાની મળશે અહીં જે આપણને સંખ્યા મળશે એ ઋણ 20 કરતા નાની મળશે કારણ કે આ ઋણ 20 માંથી જ આપણે અહીં 13 બાદ કરીએ છીએ ઋણ 20 માંથી જ આપણે આ 13 બાદ કરીએ છીએ એટલે ઋણ 20 માં પણ આપણે ઓછા કરીએ છીએ બરાબર છે એટલે અહીંયા જે સંખ્યા મળશે એ ઋણ 20 કરતા નાની મળશે એટલે કે આ ઓછા 43 જે છે એ ઋણ 20 કરતા નાના હશે જેમ શૂન્યની તરફ જતા જઈએ વિદ્યાર્થી મિત્રો તેમ ડાબી બાજુમાં આપણે જેમ શૂન્યની તરફ જતા જઈએ તેમ સંખ્યાઓ મોટી મળતી જાય છે બરાબર જેવી રીતે આપણે જોયું કે ઋણ 5 ઋણ 4 ઋણ 3 ઋણ 2 ઋણ 1 એટલે શૂન્યની તરફ જેમ જતા જઈએ તેમ સંખ્યાઓ મોટી બને છે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા બરાબર છે તો એવી રીતે આપણે આ ઋણ 20 માંથી આ 13 ની બાદબાકી કરીએ તો ઋણ 20 માં પણ જો 13 બાદ કરીએ તો ઓછા થાય તો એ કેટલા ઓછા થાય છે તો આ ઋણ 43 બરાબર છે એટલે આપણને ઋણ 20 કરતા નાની સંખ્યા ઋણ 43 મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આ આપણે જોઈએ બીજું ઉદાહરણ તો અહીં ઋણ 7 વત્તા ઋણ 8 વત્તા ઋણ 90 અહીંયા આપવામાં આવ્યું છે તો સૌપ્રથમ આપણે શેનું ચિહ્ન ધ્યાનમાં લેવાનું છે કે ભાગુ સવા તરીકે ભા એટલે ભાગાકાર કુલ એટલે ગુણાકાર 100 એટલે સરવાળો અને બા એટલે બાદબાકી છેલ્લે શું આવે છે વિદ્યાર્થી મિત્રો 100 બા એટલે પહેલા સરવાળો આવશે પછી બાદબાકી